વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુરુકુળ 4 રસ્તા વાઘોડિયા રોડ ખાતે નવીન તૈયાર ગાર્ડન ફોરેસ્ટના ઉદ્ઘાટન સાથે વૃક્ષારોપણ તથા રોપ વિતરણ કરવામાં આવ્યા હતા। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 42 લાખ રૂપિયાના ખર્ચે નવીન તૈયાર થયેલ ગાર્ડન ફોરેસ્ટનું ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ તથા રોપ વિતરણ ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા અને મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિ વિશેષ તરીકે શહેરવાડી વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય મનીષાબેન વકીલ, વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેવી જ રીતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કોર્પોરેટર તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ગાર્ડન ફોરેસ્ટના ઉદ્ઘાટન બાદ બગીચાની નિહાળી વૃક્ષારોપણ કર્યું હતું। નોંધનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2 વર્ષ દરમિયાન 20 લાખ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેની શુભ શરૂઆત આજથી કરવામાં આવી છે। આજનો દિવસ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ। આજના દિવસે તમામ નગરજનોને વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આમ તો આપણા વેદોએ ધરતી માતાનું ખૂબ સરસ વર્ણન કર્યું, તેને યાદ કર્યું છે। સવારે ઉઠીને જ્યારે આપણે ધરતી માતાને પગ લગાડીએ એના પહેલાં તેની પ્રાર્થના કરીએ છીએ। સમુદ્ર વસને દેવી પર્વતસ્તર મંડલે વિષ્ણુપતિ નમસ્તુભ્યમ પાદસ્પર્શમ સમસ્વમ। એટલે કે ધરતીનું શોધન કરવું, શોષણ ન કરવું આપણી આ જે સંસ્કૃતિ છે, આખા વિશ્વમાં આ સંસ્કૃતિનો અભિગમ લઈને 1972માં આજના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે નક્કી કરવામાં આવ્યું। આ વર્ષની તેની જે થીમ છે તે પ્લાસ્ટિકનો નાશ કરવો, એટલે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો, આ તેની થીમ છે। આખા દેશમાં ગુજરાત રાજ્યએ સર્વપ્રથમ હતું, જ્યારે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી હાલના વડાપ્રધાનશ્રીએ આખા દુનિયામાં સૌપ્રથમ વખત ક્લાઇમેટ ચેન્જનું નવું એક ડિપાર્ટમેન્ટ ખોલ્યું હતું, એક વિષય આપ્યો હતો, મંત્રાલય ખોલ્યું હતું। અને 2014થી જ્યારથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશના વડાપ્રધાન તરીકેની જે સુકાન સંભાળ્યું છે, ત્યારથી પર્યાવરણના જાગૃતિ માટે સતત કાર્યક્રમો થાય છે અને આખા દેશની જનતા તેમની સાથે જ્યારે જોડાય છે, ત્યારે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા પણ શહેરી વિસ્તારોમાં ખાસ કરીને વૃક્ષારોપણ થાય અને ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે। ત્યારે અને વડોદરા મહાનગરપાલિકાએ પણ જ્યારે આ વર્ષે 20 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર થાય તેના માટેનું જે પ્લાનિંગ કર્યું છે। આપણે આ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ વખતે આવતા 2 વર્ષમાં 20 લાખ જેટલા વૃક્ષો વાવવાના ટાર્ગેટ સાથે આજરોજ વાઘોડિયા રોડ પર ગુરુકુલ 4 રસ્તા પાસે આવેલ વડોદરા મહાનગરપાલિકાના એક નવીન ગાર્ડનનું જે 42.69 લાખના ખર્ચે તૈયાર થયું છે, તેનું લોકાર્પણ સાથે સાથે 3,500ની આસપાસ જેટલા વૃક્ષો અહીંયા ઓલરેડી રોપવામાં આવ્યા છે। આજે પણ પ્લાન્ટેશન કરવામાં આવશે। આગામી સમયમાં સમગ્ર શહેરમાં 1 મહિનાના 2 લાખ, એવી રીતે આવતા 2 વર્ષમાં કુલ 20 લાખ નવા છોડ અને વૃક્ષો રોપી અને ખરા અર્થમાં વડોદરાને હરિયાળું વડોદરા બનાવવાની દિશામાં કામ કરવામાં આવશે। નેટ ઝીરો ભારત બને 2070 સુધીમાં એવો સંકલ્પ કરેલો છે। એ ટ્રીટી પર ભારતે સિગ્નેચર પણ કરેલી છે। આ ઉદ્દેશ્યને સાકાર કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસથી એક જન આંદોલનના રૂપમાં વૃક્ષારોપણના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। આજે ગુરુકુળ 4 રસ્તા પાસે આવેલા ગાર્ડનનું લોકાર્પણ અને સાથે સાથે વૃક્ષારોપણ અને મીડિયન ઉપર પણ એવન્યુ પ્લાન્ટેશન કરવાનું પ્લાનિંગ છે। સાચા અર્થમાં વડોદરા સિટી ગ્રીન બને અને વધુ લિવેબલ અને વધુ ગ્રીન બને એ દિશામાં કોર્પોરેશને આવનારા 2 વર્ષમાં 20 લાખ જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે। પહેલાં 6 મહિનામાં લગભગ 5 લાખ વૃક્ષો વાવવાનો ટાર્ગેટ છે। આથી આ સંકલ્પ અમે જાહેર કરીએ છીએ। આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરાની જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આજના દિવસે આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ કે આપણે વધુમાં વધુ વૃક્ષો વાવીએ। અને હું તો એટલું કહું છું કે વૃક્ષો નહીં વાવવાનું એટલું નહીં, માત્ર આપણે આગળ એની માવજત કરવી અને મોટા કરવા, જેવી રીતે નાના બાળકને ઉછેરીને આપણે મોટા કરીએ છીએ, એવી રીતે વૃક્ષોને પણ મોટા કરવાનો સંકલ્પ લઈએ। વૃક્ષ એ આપણને જીવનદાતા છે આપણા, કારણ કે વૃક્ષ એક એવું છે કે જેની અંદરથી ઓક્સિજન મળે છે અને ઓક્સિજન મનુષ્ય જીવન માટે ખૂબ અગત્યનું છે।
એટલે આજના દિવસે આપણે વધુમાં વધુ વૃક્ષ વાવવાનો સંકલ્પ લઈએ અને એને માવજત કરીને મોટા કરવાનો પણ સાથે સાથે સંકલ્પ લઈએ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આ ગાર્ડનનું ઓપનિંગ થયું છે વોર્ડ નંબર 16માં અને ખૂબ સારી રીતે એનું જતન થાય એવી અહીંના લોકો જે આજુબાજુ વસે છે એમને પણ કહેવા માંગીશ. એક પેડ માં કે નામના અંતર્ગત જે આપણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની ઈચ્છા છે કે બધા પોતાના એક ઝાડ પોતાના માના નામ પર આપણે રોપીએ તો આપણને એની જતન કરવાની એની કાળજી કરવાનું કાયમ ઈચ્છા થશે. એ જ રીતે અહીંયા પણ મેં પણ મારા માતાજીના નામ પર એક વૃક્ષનું રોપણ કર્યું છે અને બધાએ પોતપોતાને જે રીતે કર્યું છે એવી રીતે અહીંયા આવીને વર્ષમાં એકવાર કે 6 મહિનામાં એકવાર આવીને પોતાએ વૃક્ષ કેટલું મોટું થયું છે અને એની કાળજી રાખે એવી સૌને વિનંતી કરું. આવનારા દિવસોમાં વડોદરા સિટી અને વોડા લિમિટ્સની અંદર 2 મિલિયન ટ્રીઝ મિશન 2 મિલિયન ટ્રીઝને કરવાનું નક્કી કર્યું છે. આની શુભારંભ આજે થયું છે ગાર્ડન્સથી. આ જ ગાર્ડન જે 16 નંબરથી જે કામગીરી શરૂ કરી છે આવનારા દિવસોમાં દરેક વોર્ડ વાઇઝ દરેક કોર્પોરેટર વાઇઝ દરેક પદાધિકારીઓ મારફતે મેક્સિમમ ટુ મેક્સિમમ અમે રોપાની વિતરણ કરશું. દરેક વડોદરાના નાગરિકોને એ જ રિક્વેસ્ટ કરીશ કે વીએમસી દ્વારા આ ઝુંબેશ જે હાથ ધરવામાં આવી છે એને આપ સપોર્ટ કરજો. દરેક ઘરમાં એક પેડ માં કે નામ લગાવવું જોઈએ. એક પેડ મિનિમમ છે, તમે વધારે પણ લગાવી શકો છો, પણ લગાવતા સાથે સાથે એની જતન પણ કરવાનું એક મહત્વપૂર્ણ નિર્ણય છે. વીએમસી દ્વારા એને પણ સપોર્ટ કરવામાં આવશે. ગઈકાલે 2 દિવસ પહેલાં તમામ પર્યાવરણ પ્રેમીઓ સાથે પણ મિટિંગ કરી છે. એટલે મેક્સિમમ ઝાડ વાવેતર થાય અને જ્યાર સુધી વડોદરાની ટ્રી કવર 17% to 33% જ્યાર સુધી ના પહોંચે ત્યાં સુધી આ ઝુંબેશ કાયમી અમે ચાલુ રાખવાના છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.